નમસ્કાર. એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. શું તમે પણ વજન વધારવા માંગો છો? તો આજે એવું થાય છે કે ઘણા લોકો છે એ પેટની ચરબીથી પરેશાન છે, ઘણા લોકો છે એ વજન ઘટાડવાથી પરેશાન છે. પણ જે લોકોનું વજન ખૂબ ઓછું છે એ લોકો પણ ક્યારેક એમના મિત્રોની વચ્ચે કે સમાજમાં ક્યારેક મજાકનું પાત્ર બની જતા હોય છે કે લોકો એની મજાક કરતા હોય છે કે કેવું શુક્લકડી છે, આ છે તે છે. એ લોકોનું પણ પ્રોબ્લેમ આવે છે કે લોકો એની મજાક બનાવે છે. તો આજે હું એવો આરોગ્યપ્રદ ભોજન બતાવીશ કે જેનાથી તમે આસાનીથી સંતુલિત ખોરાકથી તમારું વજન આરામથી વધારી શકશો. તો ઘણા લોકો એવું માને છે કે ચરબીવાળું કે જંક ફૂડ ખાવાથી, જે બિન આરોગ્યપ્રદ ભોજન છે એ ખાવાથી વજન ખૂબ જલ્દી વધી જાય છે. હા, વજન તો વધી જ જાય છે, પણ એમાં ખૂબ જ ચરબી હોવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે. તો જ્યારે વજન વધારવાની વાત આવે તો હંમેશાથી પૌષ્ટિક અને સંતુલિત ખોરાકથી જ વજન તમારું વધારવું જોઈએ. કેમ કે જો તમે બિન આરોગ્યપ્રદ ભોજન ખાઈને વજન વધારશો તો એ તમારા શરીરમાં ઘણા બધા ડિઝીઝ લઈને આવશે. તો જ્યારે વજન વધારવું હોય ત્યારે પૌષ્ટિક ખોરાકથી જ વજન વધારવું જોઈએ. વજન વધારવા માટે ક્યારેય શોર્ટકટ ના અપનાવવો જોઈએ. ઘણીવાર કોઈ બાળકોનું પણ વજન વધતું નથી તો મમ્મી પરેશાન હોય છે કે કેમ વજન વધતું નથી. તો આજે એના માટે પણ ઉપયોગી થશે હું જે ખોરાક બતાવીશ, કેમ કે હેલ્ધી ફૂડને નેચરલ રીતે જ છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. જે લોકોનું વજન વધતું નથી એ માટે ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જે લોકો ચેનલમાં નવા આવેલા છે, પહેલી વાર આવેલા છે, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં જ બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વજન વધારવું હોય કે ઘટાડવું હોય, બંને માટે એક્સરસાઇઝ, થોડી ઘણી ડેલી એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. પછી એ વજન વધારવું જ હોય ઘટાડવું હોય, બંને માટે. કેમ કે જે લોકોનું ઓછું વજન છે એમને જો વધારવું છે તો પણ એક્સરસાઇઝ જરૂરી છે કે શરીરનું બધું સંતુલન મારે, ડાયજેશન સરખું થાય, પાચન સરખું થાય, એક્ટિવ રહે, મેટાબોલિઝમ, ચયાપચયની ક્રિયા, એના માટે એક્સરસાઇઝ તો જરૂરી જ છે. પછી વધારવું હોય કે ઘટાડવું હોય, બંને માટે. ઘણા લોકો એવું માને છે કે મારું વજન તો ઓછું છે તો મારે કંઈ ફિઝિકલ એક્ટિવિટીની એટલે કંઈ હલનચલનની આ તે કંઈ જરૂર નથી. પણ ના, થોડી ઘણી નાની મોટી એરોબિક કે જોગિંગ, વોકિંગ, તો શું થશે, ભૂખ લાગશે અને તમારું મેટાબોલિઝમ એક્ટિવ રહેશે તો પણ વજન વધશે. એટલે એક્સરસાઇઝ બંને માટે જરૂરી છે, જેમને ઓછું છે એમને કે વધારે છે એમને, બંને માટે. વજન વધારવા માટેનું સૌથી પહેલું ફૂડ અને ઇમ્પોર્ટન્ટ અને આસાનીથી મળી રહે એવું, અને એનું કંઈ એટલું ચીપ છે, એટલું બધું મોંઘું પણ નથી, એ છે કેળા. કેળા છે એમાં કુદરતી માત્રામાં શુગર હોય છે જે શરીરનું વજન વધારવા માટે ઉપયોગી છે. અને એમાં શું હોય છે, કાર્બોહાઈડ્રેટ અને ડાયજેસ્ટેબલ કેલરી હોય છે. તો ડાયજેસ્ટેબલ કેલરી હોય એટલે ઇઝીલી સરળતાથી પાચન થઈ જાય છે એનું શરીરમાં, અને જે એમાં કુદરતી શુગર છે એ વધારાની કેલરી આપે છે શરીરને, એટલે તમારું વજન વધારવામાં એ ઉપયોગી થાય છે. કેળાનો તમે ફ્રૂટ ચાટ, સ્મૂધી બનાવીને કે દૂધમાં એનું મિક્સ કરીને જ્યુસ જેવું કે શેક બનાવીને પણ પી શકો છો, અથવા તો એમ જ પાકેલા કેળા રેગ્યુલર ખોરાકમાં 1 થી 2 ખાશો તો આસાનીથી થોડા જ દિવસમાં તમે તમારું વજન આરામથી વધારી લેશો. અને જે બાળકોમાં પણ જેમનું વજન વધતું નથી, જે ઘણું ખાય છે પણ વધતું નથી, એમના માટે પણ કેળા એકદમ બેસ્ટ છે, જેનાથી થોડા જ ટાઈમમાં આસાનીથી એ લોકોનું વજન વધી જશે. અને મોટાઓ માટે પણ બેસ્ટ છે સૌથી કેળા, કેમ કે એમાં કુદરતી શુગર છે જે ઇઝીલી વજન વધારવામાં મદદ કરશે. વજન વધારવા માટેનો બીજો ઇમ્પોર્ટન્ટ ખોરાક છે એ છે શક્કરિયા, જે ઇઝીલી અવેલેબલ છે અને એ પણ ચીપ છે. તો શક્કરિયામાં હાઈ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરમાં એનર્જીનું લેવલ વધારે છે. તો જે વ્યક્તિનું વજન ઓછું છે એ જો એનું નિયમિત માત્રામાં સેવન કરશે રેગ્યુલરલી તો થોડા જ ટાઈમમાં એમનું વજન આરામથી વધારી લેશે. અને સાથે સાથે પ્રોટીન અને આયરન પણ ખૂબ હોય છે શક્કરિયામાં, જે ઓવરઓલ હેલ્થ જાળવી રાખવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. તો બાળકોને પણ આરામથી, તમે વજન નથી વધતું તો એને પણ તમે શક્કરિયા આપી શકો છો, કે એડલ્ટમાં પુખ્ત વયની વ્યક્તિ પણ આરામથી રોજ એકાદું શક્કરિયું ખાઈને પણ થોડા જ ટાઈમમાં વજન વધારી લેશે, કેમ કે એમાં હાઈ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે એના લીધે.
ત્રીજું ખોરાક છે જે વજન વધારવા માટે ખૂબ જ ઉપયોગી એ છે બટાટા. તો બટાટા જેવા જે મૂળવાળા શાકભાજી હોય છે એમાં કાર્બોહાઈડ્રેટ અને શુગર, જે કુદરતી કાર્બોહાઈડ્રેટ ને શુગર હોય છે એ વધારે પ્રમાણમાં હોય છે, જે વજન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો રેગ્યુલરલી થોડા ટાઈમ માટે જો તમે બટાટાનો કોઈ પણ રીતે શાક, સેન્ડવિચ કે સલાડ, કાચા બટાટાનું કોઈ પણ રીતે જો રેગ્યુલરલી ઉપયોગ કરશો તો થોડા ટાઈમમાં આરામથી તમારું પૌષ્ટિક રીતે વજન વધી જશે. રેગ્યુલર થોડો ટાઈમ જો બટાટા ખાશો. બાળકોને પણ નાના હોય છે ત્યારે ઘણા બાફેલા જે બટાટા હોય છે એ આપે છે, જે વજન વધારવા માટે ઉપયોગી છે, કેમ કે એમાં કુદરતી કાર્બોહાઈડ્રેટ જે હોય છે અને શુગર હોય છે, એના લીધે આરામથી વજન વધી જાય છે. વજન વધારવા માટેનો ચોથું ફૂડ છે એ છે મધ. મધ છે એ પાચન ક્રિયાને એટલે ડાયજેશનને ખૂબ જ સારી રીતે કરીને વજન વધારવામાં મદદ કરે છે. તો ડાયજેશનમાં મદદ કરે છે, મેટાબોલિઝમમાં મદદ કરે છે. એવી રીતે કેમ કે એમાં કુદરતી શુગર હોય છે મધમાં, જે કુદરતી ફેટ આપે છે શરીરને અને એવી રીતે વજન વધારવામાં મદદ કરે છે. જો રેગ્યુલરલી 1 ચમચી જેટલું મધ હૂંફાળા ગરમ દૂધમાં મિક્સ કરીને જો રેગ્યુલર થોડો ટાઈમ લેવામાં આવે તો આરામથી થોડા જ ટાઈમમાં વજન તમારું આરામથી નેચરલી રીતે વધી જશે. બાળકોને પણ આ આપી જ શકાય છે જો વજન ઓછું હોય છે તો મધ છે બેસ્ટ છે થોડા જ ટાઈમમાં વજન વધારવા માટે. પાંચમો વજન વધારવા માટેનો ખોરાક છે દૂધ. દૂધ છે વજન વધારવા માટેનો સારો વિકલ્પ છે. તો દૂધમાં શું હોય છે? કેલરી હોય છે, પ્રોટીન હોય છે, કાર્બોહાઈડ્રેટ હોય છે, જે વજન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. જો વજન વધારવા માટે તમે દૂધનો ઉપયોગ કરો છો તો હંમેશા ભેંસનું દૂધ લેવું જોઈએ, કેમ કે એમાં કેસીન, લેક્ટોઝ અને વે પ્રોટીન હોય છે, જ્યારે ફેટ પણ બીજા દૂધ કરતાં વધારે હોય છે ભેંસના દૂધમાં, જે શું કરે છે બોડી બિલ્ડિંગ માટે અને સ્નાયુના સમારકામ માટે ખૂબ જ જરૂરી છે. એ બધા ગુણ એમાં હોય છે. તો જો તમે ભેંસનું દૂધ રેગ્યુલરલી થોડોક ટાઈમ લેશો, કે બાળકોને પણ જો વજન વધતું નથી રેગ્યુલરલી થોડોક ટાઈમ આપશો તો આરામથી થોડા જ દિવસમાં તમે તમારું ઘણું બધું વેઇટ વધારી શકશો. છઠ્ઠો વજન વધારવા માટેનો ખોરાક છે એ છે ખજૂર અને પલાળેલા ચણા. ખજૂર અને પલાળેલા ચણા છે એ બંનેનું સાથેનું જે કોમ્બિનેશન છે વજન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ ઝડપથી આ બંનેનું કોમ્બિનેશન જો જોડે લો છો તમે નિયમિતપણે સવારમાં પલાળેલા ચણા અને ખજૂર, તો થોડા જ દિવસમાં તમે આરામથી તમારું વજન વધારી લેશો, કેમ કે ખજૂર અને પલાળેલા ચણા છે એમાં કુદરતી માત્રામાં ઘણું બધું કેલ્શિયમ ને કેલરી ને શુગર હોય છે, જે આરામથી વજન વધારવામાં ઉપયોગી છે. અને સાથે સાથે આ બંને એવું છે જે લોકોને શરીરમાં નબળાઈ રહે છે, તો શરીરની નબળાઈ દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે ખજૂર અને પલાળેલા ચણા. તો આ થઈ ગયા વજન વધારવા માટેના ફૂડ, જેનાથી તમે આરામથી વજન થોડા ટાઈમમાં વધારી શકો છો. આના સિવાય પણ ઘણું ફૂડ છે, જેમ કે ડ્રાય ફ્રૂટ છે, સ્પેશિયલી બદામ, પલાળેલી બદામ, એ પણ વજન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આશા રાખું છું વિડીયો તમને ઉપયોગી થયો હશે ને જે લોકોનું વજન વધતું નથી એ લોકો આ ડાયટ ફોલો કરીને આરામથી થોડા ટાઈમમાં એમનું વજન વધારી લેશે. તો વિડીયો જો સારો લાગ્યો છે તો કોમેન્ટ જરૂરથી કરજો અને લાઈક કરજો, ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ફરીથી મળીશ આવા જ યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.